અંતર્મન ચેનલની નવી પોડકાસ્ટ સિરીઝમાં રાજકોટની ખ્યાતનામ મહિલા જ્યોતિબેન ટીલવા સાથે હું આપ સૌને આવકારું છું. જ્યોતિબેન ટીલવા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અંતર્મન ચેનલમાં. થેન્ક યુ. જ્યોતિબેન ટીલવાનો પરિચય રાજકોટની જનતાને તો હોય જ. રાજકોટની ખ્યાતનામ મહિલાઓમાં જ્યોતિબેન ટીલવાનું નામ લેવાય છે. કેમ છો બેન? મજામાં? એકદમ મજામાં. આપ? એકદમ સરસ. બેન, મારી જે ચેનલ છે એના અંતર્ગત આપણે જનતાને એક સારો સંદેશ પહોંચાડવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આપને બહુ સરસ, ખૂબ સરસ આ એક ચાલુ કર્યું છે ને લોકો સુધી આ પહોંચવા માટે જે તમે કાર્ય કરો છો એ પણ ખૂબ સારું કહેવાય. થેન્ક યુ સો મચ. જ્યોતિબેન, લોકો તમને ઓળખે જ છે. સમાજ સેવા તમે જે સારી આપો છો, એક બહુ સરસ ટ્રસ્ટ ચલાવો છો, મહિલાઓ માટે ઉત્કર્ષ માટે કામ કરો છો. જ્યોતિબેન ટીલવાને બધા ઓળખે છે, પણ એ જ્યોતિબેન કોણ છે કે જેને આ પ્રોફેશનમાં આવ્યા પહેલા શું ધ્યેય હતો ને એ જ્યોતિબેનને માણસો હવે લોકો ઓળખવા માંગે છે? જ્યોતિબેન ટીલવા ઓળખે છે, ખ્યાલ નથી મને કેવી રીતના ઓળખે છે, ખ્યાલ નથી. પણ જે જ્યોતિબેનના દિલમાં માનવતા જે છે એ મન ભર્યું છે. અને હું માનું છું ત્યાં સુધી કે ધર્મ કરતા જે મનમાં જે હોય માનવતા એ ઊંચું છે. અને જે બહેનોને આપણે ઉચ્ચ સ્થાન પર લઈ આવી, જે દીકરીઓને દુઃખમાંથી બહાર કાઢીએ, એ હું સૌથી ઊંચું સ્થાન ગણું છું. તેથી લોકો મને ઓળખે છે. અને એક વાત, ખરી વાતમાં હું તમને કહું કે બહેનો, અત્યારે આપણે કહીએ છીએ કે બહેનો પણ આપણે હાથ પકડીને ચાલીએ, પણ એ નથી. બહેનોના જે ઈર્ષા ભાવ છે કે કોઈક સારું કામ કરતું હોય તો औरत को नहीं समझ सकती. રાઈટ, યા, કે નીચા સ્તરથી હોય કે નીચા ઘરના હોય કે ઊંચા હોય, હું મારા દિલથી, ભાવથી એને જે પણ એને વર્ક જોતો હોય તો વર્ક પણ આપણે કરી, પણ દુઃખમાં હોય તો દુઃખમાંથી બહાર કાઢીએ છીએ. તે એ મારું એક દિલથી માનવતા જેવું કામ છે. જ્યોતિબેન નું કેવું રહ્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, રાઈટ ને? અને અત્યારે જ્યોતિબેન જોવા મળે છે કે જે પાયાના ઉદ્યોગો છે, નાના મોટું ઘણા બધા કરતા હોય છે, પણ એમની પાસે પ્લેટફોર્મ નથી, કોઈ ઓળખ નથી કે કોણ એ કામ કરે છે. પણ 50-60 લોકો જેને ઓળખે, પણ બહારની દુનિયા એને ઓળખતી નથી. વિસ્તૃત બહોળો પરિવાર નથી, પણ એને ઓળખ નથી ને ઓળખ માટે શું કરવું. તેથી મેં એક યુનિકોર્ન ફાઉન્ડેશન ચાલુ કર્યું. યુનિકોર્ન ફાઉન્ડેશન, રાઈટ. એ વુમેન્સ બિઝનેસ નેટવર્ક છે. ઓકે, એટલે કે અત્યારે આજની તારીખે વુમન્સને એમ્પાવરમેન્ટની જરૂર છે જ નહીં, એમ્પાવર્ડ જ છે, એને એમ્પ્લોયમેન્ટની જરૂર છે. રાઈટ, એક્ઝેક્ટલી. રાઈટ. ઓકે, તો શું છે આ યુનિકોર્ન? એની માહિતી આપો કે અને યુનિકોર્ન નો ધ્યેય શું છે? સૌથી પહેલા હું જલ્પાબેન એ કહેવા માંગુ છું કે હું પેલા ઘરે ઘરે બહેનોને વર્ક કરવા માટે કહેતી કે તમે હું ઘરે બહુ મહેનત મેં કરેલી આજથી 7-8 વર્ષ પહેલા. ઓકે, કે તમે કંઈક કરો, સાવ નવરા બેસોમાં. કારણ કે જ્યારે એ 7-8 વર્ષ પહેલા શું હતું, છૂટાછેડા, ઝઘડો કરવો, ત્યારે જોબ નહોતી. એટલે મેં બહેનોને શીખવાડ્યું કે તમે ગમે તે કામ કરો, નાના મોટું કરો, એમાં કોઈ જાતનું શરમ નથી, પણ એ પણ અમે કામ આપશું તમને. તમારા ઘરની બારે પણ નથી જવું, તમારા બાળકો અને ફેમિલી પણ સચવાઈ જશે. રાઈટ. ઘરની બહાર ન નીકળતા છતાં પણ અર્નિંગ તમારા સ્કિલથી ચાલુ રહેશે. ને ભાઈઓને પણ એમાં સાથ મળશે. ઓકે, રાઈટ. એટલે ત્યારે તો હું વર્ક આપતી, ઘર બેઠા ને અત્યારે બી આપું છું. ઓકે. આમાં પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર દ્વારા. પણ અત્યારે ઘણી બહેનો કામ કરતી શીખી ગઈ છે, પણ એ કરે છે, નો ડાઉટ. મેં બધા, મારી પાસે ઘણી બહેનો એવી થઈ ગઈ, નિયરલી 615 જેટલી બહેનો છે. પણ એ બહેનો મને એમ કે છે કે બેન, અમે કામ કરીએ છીએ, પણ અમારે શું છે કે એટલા ભાગમાં જ અમારો ભાગ, સર્કલ થી બહાર નીકળવું છે. આમાં ઓળખ નથી દુનિયાની. એટલે મેં વિચાર્યું
કે એ વાત સાચી છે, અમે બહુ કીધું કે તમે કામ કરો, પણ પ્લેટફોર્મ નથી. રાઈટ. એનો પ્લેટફોર્મ કરવા માટે, એને આગળ જવા માટે, લોકોને ઓળખ માટે કે આ બેન કામ કરે છે. યુનિકોર્ન પ્લેટફોર્મ આપે છે. હા, Wow. યુનિકોર્ન ફાઉન્ડેશન ખૂબ મેં સરસ. ચાલુ કરી. એ વેબસાઇટ છે. ઓકે. એ વેબસાઇટ અમે ગુજરાતભરમાં એને ખ્યાલ આવશે કે આ બેન પાપડ વણે છે, તો પાપડ ગુજરાતમાં નવસારી હોય, સુરત હોય, એને ખ્યાલ આવશે કે આ બેન પાપડ વણે છે. ઓકે, એટલે આખા ગુજરાતમાં તમે હા. યુનિકોર્ન લોન્ચ કરો છો હા. વિથ ઓલ ધ ફેસિલિટીઝ કે નાનામાં નાનો માણસ સ્માર્ટફોન થી એ ઓપરેટ કરી શકે. બરાબર. હા. તો જ્યોતિબેન થ્રુ યુનિકોર્ન ફાઉન્ડેશનમાં જો જોડાવું હોય તો સ્ક્રીનમાં આપેલા નંબર થી તમે જ્યોતિબેન ના યુનિકોર્ન ફાઉન્ડેશન થી જોડાઈ પણ શકશો. યસ, રાઈટ. ઓકે, ખૂબ સરસ કામ છે યુનિકોર્ન નું, અને હું મારી આસપાસમાં પણ ઘણાને કહીશ કે યુનિકોર્ન સાથે જોડાઓ. ચોક્કસ બેન. તો જ્યોતિબેન, જનરલી જોયું છે કે સ્ત્રીઓનું જીવન છે ને ક્યારે એક સરખું નથી રહેતું. લાઈફ બિફોર મેરેજ અલગ હોય છે, આફ્ટર મેરેજ અલગ હોય છે, અને મેરેજ પછી પણ એના ઘણા બધા અલગ અલગ હિસ્સાઓમાં બટાઈ જાય છે એમ. તો બિફોર મેરેજ પ્રોફેશનલ તમે કેવી રીતે એક્ટિવ હતા, અને આફ્ટર મેરેજ એ પ્રોફેશન ને તમે કેવી રીતે જાળવી રાખ્યો? જલ્પાબેન, બહુ સરસ વાત કરી તમે મને. ખરા હાથમાં હું કહું ને તમને કે મારું બાયબોર્ન ગોલ્ડન સ્પૂનમાં થયેલું છે. એટલે મેં કોઈ દિવસ ક્યારેય પણ ભગવાનની, ઠાકોરજીની કૃપાથી મેં ક્યારેય પણ ઓલું દુઃખ જોયું નથી. આફ્ટર એજ્યુકેશન મને એમની સાથે પોતાના ઓફિસમાં પણ લઈ જતા. અચ્છા, એટલે તમને બિઝનેસમાં પણ એટલી જ હિસ્સેદારી મળે છે. વાવ. એના પછી પપ્પાને પણ સોશિયલમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો. રાઈટ. એ પણ એને સમાજ સેવા ખૂબ કરેલી. એની ગળગળથું કહેવાય ને, એ મારામાં આવેલી. ગળથું થી આવેલું છે. એટલે પપ્પા બે ધડકથી કરતા, એમ દિલથી કરતા રાઈટ કામ. એ જોઈને મને પણ થતું કે હું બી કઈક કરીશ એવું. પપ્પાને જોઈને હું શીખેલી. ફાધરની લેગેસી તમે આગળ વધારી છે. રાઈટ, રાઈટ. ઓકે, તો આફ્ટર મેરેજ કેટલા ચેન્જીસ થયા? મારું ફેમિલી જ્યારે લગ્ન થયા એ પણ બહુ જ સારા હતા. મારા ફાધર ઇન લો, મધર ઇન લો બધા. ત્યારે પણ મને સપોર્ટ ઘણો કરેલ, પણ ત્યારે અમારું સંયુક્ત કુટુંબ હતું. ઓકે, જોઈન્ટ ફેમિલી. હા, એટલે જવાબદારીઓ વધી હોય. રાઈટ. એટલે સંયુક્ત કુટુંબ પણ લવલી ફેમિલી હતું. કે બધા અમે એકબીજાને બહુ એન્જોય કરેલું. ત્યારે એટલું બધું મને સોશિયલમાં હજુ કઈ જવાનો બારે એટલો મોકો નહોતો મળ્યો. ઘણા વર્ષો થઈ ગયા પછી મારે બે ડોટર્સ આવી. એટલે બે ડોટર્સ પણ મોટી થઈ ગયા ને પછી મને એમ થયું કે હવે મને કઈક આમ થાય છે અંદરથી કે ઘરમાં બેસીને શું કરું. રાઈટ, એટલે તમે સોશિયલ લાઈફ પાછી એક્ટિવ કરી. એમાં મારા જેઠાણીનો હાથ છે. ઓકે, એને મને ખૂબ સપોર્ટ કર્યો. એટલે તમને લેગસી ત્યાંથી પણ મળી છે ને અહીંથી પણ મળી છે. રાઈટ. સો લકી. એટલે પછી ધીમે ધીમે વોર્ડ પ્રમુખ થી હું ઘણું આગળ સ્ટેપ બાય આવી. એટલે અત્યારે હું 10 થી 15 વર્ષથી આ સોશિયલ લાઈફમાં છું. ઓકે, ખૂબ સરસ. જ્યોતિબેન, તમારા જેવી લાઈફ બધાની ડ્રીમ લાઈફ હોય, રાઈટ? કે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન એન્ડ હિયર ઇટ ઇઝ અ ગોલ્ડન પ્લેટ. પણ એવી મહિલાઓ છે ઘણી કે જેને બહુ સ્ટ્રગલ કરી છે લાઈફમાં, અને હજી એ સ્ટ્રગલ ભોગવી રહી છે. રાઈટ. તો એના માટે યુનિકોર્નમાં તમે કેવી રીતે, એટલે કોઈને નવું જ કંઈક ચાલુ કરવું હોય તો કેવી રીતે તમે પ્લેટફોર્મ આપો છો? બરાબર છે. એને અમે વર્ક બી આપી છે કે એને પ્રોડક્ટ્સમાં અમે આપશું કે વેચાણ કરી શકે, કે એમાં પણ 50% માર્જિન છે. એમાં 148 ઉપરાંત ઘણી પ્રોડક્ટ્સ છે. ઓકે, એટલે તમે પ્રોડક્ટ્સ બી આપો છો અને કદાચ પોતાની પ્રોડક્ટ હોય તો પ્લેટફોર્મ બી આપો છો. આપી બંને. રાઈટ. ઓકે, તો દર્શક મિત્રો, જો આપને પણ યુનિકોર્ન સાથે જોડાવું હોય ને તો ફ્રી ટુ જોઈન, અને આ એક ચાન્સ લેવા જેવો છે. યસ, રાઈટ. ઓકે, જ્યોતિબેન, આજની યુવા પેઢી છે ને, કહીએ ને કે નથી ઇન્ડિયન કલ્ચર ફોલો કરી શકતી અને નથી પૂરી વેસ્ટર્ન થઈ શકતી. તો આ નહીં વેસ્ટર્ન નહીં ઇન્ડિયન, એટલે ઇન્ડો વેસ્ટર્ન ની વચ્ચે લટકેલી જે યુવા પેઢી છે એનું ઘડતર અને એનું
જે કહે ને કે એક વહાવમાં જે જાય છે એના માટે શું કહેવા માંગશો? પેલા તો એમ કહું છું કે બેન આ એક અસમજાવનો અભાવ છે. આ રાઈટ કે વડીલોનું જે માર્ગદર્શન હોવું જોઈએ ને એ નથી. આપણા ઘરમાં જે પેલા વેલા આપણા વડીલોને ચાલુ કરવું જોઈએ. હાઈફાઈ લાઈફ સ્ટાઈલ હાઈફાઈ નથી, પણ તમારો જે વિચારો છે ને એ હાઈફાઈ રાખો. પણ આ લોકો લાઈફસ્ટાઈલ હાઈફાઈ વિચારોથી ભૌતિકવાદ લઈ આવવાનો છે, લાઈફસ્ટાઈલ થી નહીં. લાઈફસ્ટાઈલ થી નહીં. રાઈટ. હમણાંની જ આપણે એક વાત કરીએ કરંટ ટોપિક ઉપર જ કે આંદામાન નિકોબારમાં લગભગ અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે. તો એમાં ક્યાંક એવું તમને લાગે છે કે કદાચ આગળની પેઢી કે જે વડીલ જનરેશન છે એ નાની જનરેશનને સમજવામાં કાચી પડી હોય? એ અમુક પેરેન્ટ્સને ખ્યાલ પણ નથી હોતો કે તેના બાળકો શું કરે છે, કે આપણે પેરેન્ટ્સો વાકી નથી આપતા એમાં કે બારે જઈને એ લોકો શું કરે છે, કે ઘરે ખોટું બોલીને પણ કરે છે. રાઈટ. પણ એ આપી તો ઓબ્વિયસ છે ખોટું બોલીને જ કરવાના હોય, કોઈ પેરેન્ટ્સ આવું તો અલાઉ કરવાનું જ નથી. રાઈટ. એ પણ આપણો થોડોક અભાવ છે એમાં, પણ એનું ધ્યાન રાખવા માટે આપણે શું કરવું એ હવે આપણે વડીલોને વિચારવું પડે કે આપણા બાળકો કયા રસ્તા ઉપર જાય છે. ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે પેરેન્ટ્સ એક એવી કેડી કંડારવી જોઈએ કે જેના ઉપર બાળક હસીને ચાલે. થેન્ક યુ જ્યોતિબેન, તમારા વિચારો અમારા સુધી અને અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે અને શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. જય હિન્દ.